રાત્રે આ રસ્તેથી હાલું પણ એટલું મને ભારે પડે એવી મને પણ નહોતી ખબર. તો કેમ છો મિત્રો, તમે બધા મજામાં છો? તમને મારા થ્રુ પહેલાં તો જય છીએ આરામ. સવારમાં નીકળી ગયા હતા કારખાને જવા માટે 4 બેન થઈને. તમારા ગેવડીમાં ફૂલ સપોર્ટમાં તમારા ભાઈ 9000 કરતાં પણ વધારે વ્યૂ આવી ગયા છે. તો નવા સપોર્ટ તમારા ભાઈને કરતા જ તમારા માંગા જેવા બ્લોગ તમારી માટે લાવતો રહેશે. ને ભાઈ 9000 વ્યૂની ખુશીમાં આવી ગયા હતા. ફાઇનલી આપણે કાળીબીડ મેળીમાના દર્શન કરવા માટે સવારમાં ને પણ તમે પણ મેળીમાના દર્શન કરી લેજો. સવારમાં મેળીમાના દર્શન થઈ આવી ગઈ એકદમ મજા આપણને. પણ પછી નીકળી જતા નથી પાછી આપણે કારખાને જવા માટે. કારખાને થોડું કીડી જેટલું કામ કરીને ફાઇનલી આપણે કરી નાખ્યું 700 નંગનો લોટ હતી પૂરો. અને પછી ગામની એક્સરસાઇઝ લઈને મારી આવે એક આપણા બજારમાં પણ આટો. બપોર 1 વાગે બેસી ગયા હતા જમવા. નાસ્તો તમારા ભાઈ ટિફિનમાં હતું ઢોકળીનું શાક. ભાઈ ને ભાઈ આપણે જે કામ કરતો હતો એ મિત્ર બપોર પછી નહોતા, એટલે આપણે આ મિત્રને બોલાવવા પડ્યો આપણે યાર કામ કરવા માટે. ને ભાઈ કામ કરતા પી નાખી આપણે એક દેશી દારૂની કોથળી, એટલે પાણી પીતા હતા ભાઈ. એકચ્યુઅલી કોઈને ખોટું સમજવું નહીં, પાણી દતું ભાઈ, તમે પણ જોઈ લીધું ને. ભાઈ કાઢી આપણી ગાડી નીકળી ગયા લોટ નાખવા. એ પણ એક નદીની બાજુ 7 સમુદ્ર પાર કરીને જવાનું તો આપણે લોટ નાખવા છે ને ભાઈ. કામ કરતા ફાઇનલી આપણે આગળ આવી ગયું તો બીજો 700 નો લોટ એ પણ આપણે પૂરો કરી નાખ્યો હતો. એની સામેની સાઈડ જ હતી. એમ કરતા ફાઇનલી આપણે આગળ રાત પડી એટલે આવી ગયો આવડા લોટ સ્કૂટર વાળો. પાવર બેગનો આપણે કીધું ને સુકનું શરૂ કરતા દેખાડતા ભૂલી ગયા હતા. અને ફાઇનલી આ વોન્ટેડ જગ્યામાંથી આપણે પણ વહી ગયા હતા લોટ નાખવા માટે. કેમ કે આ રસ્તો એવો હતો સિંગલ પટ્ટીનો ને અંધારાવાળો. હો ભાઈ મને પણ બીક લાગતી હતી આ રસ્તામાં. તો બસ ભાઈઓ આ બ્લોગ આપણે અહીંયા જ કરશું મસ્ત મજાથી નવા બ્લોગમાં.